ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મોકરિયા સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી, તો જોઈએ આ ખાસ વાતચીત। રાજ્યસભાની બંને સીટો પર બિનહરીફ ભાજપને વિજય મળ્યો છે અને આપણી સાથે રામભાઈ મોકરિયા જોડે છે। રામભાઈ, સૌથી પહેલી પ્રાથમિકતા કઈ હશે? સૌથી પહેલી પ્રાથમિકતા તો જે મને જવાબદારી મળી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, તો ખાસ તો હું આ તકે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને નડ્ડા સાહેબ, વિજયભાઈ રૂપાણી અને CR પાટીલ સાહેબનો આભાર માનવા માંગુ છું। કેમ કે મારા જેવા નાના કાર્યકરને આવું મોટું પદ આપી અને મારી જે 40-42 વર્ષની જે કારકિર્દી બને એમાં મને જે શિરપાવ મળ્યો છે એ ખૂબ જ મને, મારા બ્રહ્મ સમાજને અને પોરબંદર રાજકોટ વિસ્તારને ગૌરવ છે અને આનંદની વાત છે। પ્રાથમિકતા એ રહેશે કે જે છેવાડાના લોકો છે, જ્યાં હજી વિકાસના ફળ એને નથી મળ્યા અથવા કોઈને કોઈ વચેટિયા રોકી રાખ્યા હતા ભૂતકાળમાં, એ ભાજપની સરકાર આવ્યા પછી મળવા માંડ્યા, તેમાં વધુ એ લોકો સુધી પહોંચવાની પ્રયત્ન કરીશ કે ભાજપની જે સરકારની યોજના છે, પક્ષની જે યોજના ત્યાં સુધી પહોંચે ને એ લોકોને પણ કંઈક સારી રીતે જીવન જીવી શકે એવા પ્રયત્નો રહેશે મારા। રામભાઈ, ખાસ કરીને વર્ષોથી તમે પાર્ટીમાં જોડેલા છો, પાર્ટી વર્ષો પછી અને તમારો અત્યાર સુધીનો ઉમેદવારીનો સફર કયા પ્રકારનો રહ્યો? પાર્ટીમાં હું આમ તો 1976માં વિદ્યાર્થી પરિષદમાં જોડાણો હતો। 1978 પછી જે જનસંઘ અને મોરચો થયો અને પછી ભાજપ થયું 80માં, ત્યારથી હું કન્ટિન્યુ જોડાયેલો છે। એમાં મારી સફરમાં પોરબંદર શહેર જિલ્લામાં મને સંગઠનની જવાબદારી મળેલી છે। એક વખત હું પોરબંદર નગરપાલિકાનો સભ્ય બનેલો છું 6 વર્ષ માટે, અને પછી મારી કામગીરીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ મને 6 વર્ષ સુધી 2 ટર્મ પ્રદેશ કારોબારીનું પદ પણ આપેલું છે। અને એના હિસાબે મારો વ્યક્તિત્વનો પણ વિકાસ થયો છે અને સમાજના લોકો સુધી પહોંચવા માટે પણ મને ભાજપ પક્ષના માધ્યમથી અહીંયા સુધી હું પહોંચ્યો છે। તો એ પાર્ટીએ મને જવાબદારી જે આપી છે જ્યારે તે મેં તન મન ધનથી પ્રયત્ન કર્યા છે અને હજી પણ જે જવાબદારી અત્યારે મોટી જવાબદારી મળી છે તો હું મારા પૂરતા પ્રયત્ન કરીશ, કારણ કે હું બિઝનેસમાંથી સેમી રિટાયર્ડ જેવી મારી પોઝિશન છે। એટલે હું જે સમય મળશે એમાં લોકોની સેવા કરવા, કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના, છેવાડાના લોકો હોય, ઇન્ડસ્ટ્રી હોય, સાગર ખેડૂ હોય કે કિસાન હોય, એને જે ક્યાંય મુશ્કેલી હશે અથવા તો એમના કોઈ પ્રશ્નો હશે તો યોગ્ય ફોરમમાં હું રજૂ કરીશ। રામભાઈ, તમે વર્ષોથી બ્રહ્મ સમાજ જોડે પણ જોડેલા છો, બ્રહ્મ સમાજ માટે કયા પ્રયત્નો કરશો? બ્રહ્મ સમાજ માટે તો ખાસ બધા સમાજ માટે કામ કરવું છે। વિશેષ હું બ્રહ્મ સમાજમાંથી આવું છું, એ બ્રહ્મ સમાજની પણ અપેક્ષા હોય તો સંગઠન પાર્ટી સાથેનો એમનું ટાઈઅપ વધુ મજબૂત બને, કારણ કે વર્ષોથી બ્રહ્મ સમાજ ભાજપ જોડાયેલો છે અને આઝાદીના સંગ્રામમાં સૌથી વધુ જે કોઈ ભોગ આપ્યો હોય તો એ બ્રહ્મ સમાજ આપ્યો છે, એનું મને ગૌરવ છે। એના માટે જે કંઈ તન મન ધનથી થશે હું કરવા પ્રયત્ન કરતો રહીશ। છેલ્લો સવાલ, તમે સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો, સૌરાષ્ટ્રના ઘણા પડતર પ્રશ્નો છે અને રાજ્યસભામાં કઈ રીતે રજૂ કરશો? સૌરાષ્ટ્રના મોટાભાગના પ્રશ્નો સાહેબ આવ્યા પછી, નરેન્દ્રભાઈ જ્યારે 2014માં એ મોટાભાગના પ્રશ્નો સોર્ટ આઉટ થયો છે। રાજકોટને એરપોર્ટ મળ્યું, ઇન્ટરનેશનલ એમ્સ મળી છે, 6 રોડ મળ્યો, 6 લેન, પોર્ટનું ડેવલપમેન્ટ થયું। એટલે આમ જોઈએ તો એવા કોઈ પ્રશ્નો જે જાહેર જીવનમાં જરૂરી હોય એવું મોટાભાગનું સોર્ટ આઉટ થઈ ગયું અથવા યોજના અમલમાં છે। પણ મને અનુભવના આધારે અથવા તો મારી પાસે જે કોઈ ઇન્ડસ્ટ્રી કે ચેમ્બર ઓફ કોમર્સ કે એવા કોઈ માધ્યમથી કોઈ રજૂઆતો મળશે તો યોગ્ય ફોરમમાં કેન્દ્ર સરકારમાં રજૂ કરીશ અને એનું ઉકેલ લાવવા માટે, વ્યાજબી પ્રશ્નો માટે પ્રયત્ન કરતો રહીશ। ચોક્કસથી રાજ્યસભાની બંને સીટ પર બંને ઉમેદવારો બિનહરીફ વિજય થયા છે। રાજુભાઈ મોકરિયાને વિજય મળ્યો છે, સાથે સાથે દિનેશભાઈ પ્રજાપતિ પણ વિજય થયા છે। કેમેરામેન કરણવીર ખોડિયા સાથે મહિદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, કમલા।